राजकोट लोकसभा बैठक के भारतीय जनता पार्टी के प्रत्याशी पुरुषोत्तम रूपाला की विवादास्पद टिप्पणी के बाद क्षत्रिय समाज द्वारा की गई मांग को भारतीय जनता पार्टी ने पूरा नहीं किया है। ऐसे में क्षत्रिय समाज की एक महत्वपूर्ण बैठक अहमदाबाद की गोता राजपूत भवन में आयोजित की गई, जिसमें भारतीय जनता पार्टी की सभी 26 बैठकों पर विरोध की रणनीति बनाई गई। इस आंदोलन को भारतीय जनता पार्टी ने ऑपरेशन भाजपा नाम दिया है, जिस पर राजपूत संगठन संकलन समिति के प्रवक्ता करण सिंह चावड़ा ने जानकारी दी। આપની સમક્ષ ક્ષત્રિય સમાજની આ અસ્મિતાની લડાઈને ટેકો આપ્યો છે। એ રીતે ક્ષત્રિય ઠાકોર સમાજ હોય, બાજુમાં બેઠેલા અમારા ભાઈ દીપસિંહજી, ધનરાજભાઈ ખત્રી હોય, ભાઈ અભિજીતસિંહ હોય, મોલે સલામમાંથી અમારા આગેવાન જમશેર ખાન હોય, એ જ રીતે માલધારી સમાજમાંથી પણ આપણા દશરથભાઈએ આખી વાત કરી। એમ અલગ અલગ સમાજો એ આજે રાજસ્થાન રાજપૂત વિકાસ પરિષદ અમદાવાદની ગુજરાતની 3 સંસ્થાઓ અને એના પ્રતિનિધિ હનુમંતસિંહજી રાઠોડ અને અન્ય પણ અહીંયા ઉપસ્થિત છે। કહેવાનો મતલબ કે આ અમારી જે વાત છે એમાં અમારે એ પણ ચર્ચા થઈ કે એક દિવસના પ્લાનિંગ પછી અત્યારે સમગ્ર જુદા જુદા જિલ્લા મથકોએ ક્રમશઃ અમારી ક્ષત્રિય સમાજની બહેનો એ પ્રતિક ઉપવાસ ઉપર છે, તો એક દિવસ પછી માલધારી સમાજ હોય કે આજે જે બી સમાજોએ ટેકો આપ્યો એની બહેનો પણ પ્રતિક ઉપવાસ ઉપર આવતીકાલે ને પરમ દિવસથી ગોતા ભવનમાં જોડાશે। માલધારી સમાજ હોય, ક્ષત્રિય ઠાકોર સમાજ હોય, રાજસ્થાનનો અમારો સમાજ હોય, ઠાકોર ક્ષત્રિય સમાજ હોય, આ બધી બહેનો ક્ષત્રિય સમાજની બહેનોની સાથે સાથે ધરણા ઉપર પ્રતિક ઉપવાસ ઉપર બેસી અને આ જે લાગણી છે કે ભાઈ નારી શક્તિનું અપમાન નહીં સહેગા હિન્દુસ્તાન, આ ફક્ત ક્ષત્રિય સમાજની નારીની વાત નથી, દિવસે દિવસે તમામ સમાજની, પાટીદાર સમાજ પણ આવશે એમાં ની બહેનો આ પ્રતિક ઉપવાસ ઉપર જોડાશે અને 7 તારીખ સુધી ક્રમશઃ દરેક જિલ્લાઓમાં અલગ અલગ રીતે આ પ્રતિક ઉપવાસ એ ચાલુ રહેશે।